બોલો. ખેડૂત મિત્ર, પહેલી રિંગે ફોન ઉપાડી લેવાય. મારી પાસે એટલો ટાઈમ નથી હોતો, બબે વખત રિંગ પૂરી થાય ત્યાં સુધી વગાડું. ચાર્જિંગ વધી ગયું એટલે ચાર્જિંગમાં મૂકી કાંઈ વાંધો નહીં, મારું ચાર્જિંગ પૂરું થઈ જાય. તમારા જેવા 500 જણાને જવાબ દેવાના હોય, બધાના ના, અલગ અલગ હોય. બોલો, હાલો તમારી વાત આગળ ચાલુ કરો કે શું યાતના ભોગવો છો. 1975 માં દસ્તાવેજ થયો હતો સાહેબ, અને એ દસ્તાવેજ રદ થઈ ગયો હતો. હા, એની નોંધ પડી હતી 77 શા માં. માટે રદ થયો હતો? તમે ખરીદનાર છો? દસ્તાવેજના દસ્તાવેજના ખરીદનાર કોણ છો? અમે સાહેબ અમારા દાદાએ એમને વેચી હતી, પણ ટેનન્સી વિરુદ્ધ એમનો દસ્તાવેજ કેન્સલ થયો હતો. ખરીદનાર કોણ હતું? પટેલ કરીને હતા કોઈ. એમ નહીં, તમે બીજાને વેચી છે જમીન? હા, દાદાએ કંઈક વેચાણ કરાર કર્યો હતો. હા, પણ વેચાણ કરાર રદ થઈ ગયો સાહેબ. વેચાણ કરાર રદ થઈ ગયો, પૈસા પાછા નો આપ્યા હોય ને, ખાલી વેચાણ કરાર રદ થયો હોય. પૈસા તો તમે તમારા પેટમાં આવી ગયા. હાલો આગળ વધો. આગળ નહીં સાહેબ, તો આપી દીધા એટલે દાદાએ આપી દીધા હોય. દાદા એમ આપી દીધા ન હોય કોઈ દી. કોઈ એવો સીધો માણસ નથી પૈસા આપી દે. ખાલી રેવન્યુમાં એન્ટ્રી ન પડી હોય એને કહેવાય. સાંભળો મારી વાત. હા સાહેબ બોલો. રેવન્યુ રાઇટ અલગ વસ્તુ છે અને દસ્તાવેજથી ખરીદેલા સિવિલ રાઇટ અલગ વસ્તુ છે. એ માણસના સિવિલ રાઇટ અકબંધ કહેવાય. તમે એકવાર દસ્તાવેજ કર્યો, પછી દસ્તાવેજને રદ કર્યો સબ રજિસ્ટર કચેરીમાં, હા કે ના સાચું બોલજો, તો જ તમને દવા કામ આવશે. બાકી ખોટું બોલશો દવા નહીં કામ આવે. નહીં સર, રજીસ્ટર કરાયો હતો એને, પણ રજીસ્ટર ટેનન્સી વિરુદ્ધમાં છે ને. હજી ગોળ ગોળ બોલો છો. હું પૂછું એનો જવાબ નથી આપતા. એક વસ્તુ દરેક ખેડૂત કાન ખોલીને સાંભળી લે કે તમે મને જેવી રજૂઆત અને જેવા જવાબ આપશો એના આધારે હું તમને ગોળી આપીશ. હવે ખોટી રજૂઆત કરશો તો ખોટી દવા લાગુ પડે, એનું રિએક્શન આવે. તો હજી તમને પૂછી લઉં કે તમારા દાદાએ વેચાણ દસ્તાવેજ કર્યો, બરોબર છે? સામેવાળી વ્યક્તિનું નામ એ ખેડૂત નહોતો એટલે એન્ટ્રી ન પડી. હવે દસ્તાવેજ રદ કરાવ્યો કે નથી કરાવ્યો? સાહેબ દસ્તાવેજ તો રદ થઈ ગયો છે. સબ રજિસ્ટર કચેરીમાં રદ કરાવ્યો? હા સાહેબ રદ થયો ને, એની નોંધ બી પડી સાહેબ. ઓકે, હાલો હવે આગળ પૂછો. હવે સાહેબ એમાં મેં લેન્ડ ગ્રેબિંગનો હમણાં ફરિયાદ કરી છે. કબજો કોની પાસે છે? કબજો એની પાસે છે સાહેબ. એના પૂર્વજો ખરીદનારના વારસદારો પાસે છે. પૂર્વજો પાસે ન હોય, પૂર્વજો તો ઉપર વ્યા ગયા હોય. ખરીદનારના વારસદારો પાસે છે. વારસદારો પાસે છે સાહેબ. ખરીદનારના વારસદારો છે કે બીજા છે? અધરો બીજા ટપકી ગયા છે? બીજા છે સાહેબ, બીજા. એટલે પૂરું કયો ને યાર. હું ધૂણાવી દાણા નાખીને જેમ ભૂવો ધૂણાવે એમ ધૂણાવું તો તમે સાચું બોલો. આવો મારે ટાઈમ છે? તમે તમારા કેસની તો હરકી રજૂઆત કરો. તમારા જે દસ્તાવેજથી ખરીદનારના વારસદારો છે ઈ અંદર છે કે બીજા છે? એ છે સાહેબ, એ અંદર છે. હમણાં એમ કીધું કે બીજા છે. ના સાહેબ, એટલે એના છોકરાના છોકરાઓ છે. પણ એ વારસદારો તો કહેવાય કે ન કહેવાય? બરાબર સાહેબ, બરાબર, વારસદારો જ કહેવાય. હવે આગળ બોલો. અને સાહેબ એમાં એક નોંધ બી એવી પડી હતી કે 500 રૂપિયા એમના પાસેથી કબજો અમે લોકો એ ટાઈમે લઈ લીધો હતો 68 માં. હા બરોબર છે. 500 રૂપિયા એમની પાસેથી કબજો લઈને અમારે ટેનન્સી એની બી એક નોંધ પડી હતી. કબજો લીધા પછી તમારી પાસે કબજો કેમ નથી? એની પાસે પાછો કબજો કેવી રીતે આવ્યો? તો સાહેબ અમે વર્ષોથી વડોદરામાં રહી અને ગંભીરાની અંદર જમીન છે સાહેબ. હવે જમીન કિંમતી થઈ એટલે હવે તમે જઈ ગયા. તમારા દાદાને રસ નહોતો, બાપુજીને રસ નહોતો, છોકરાઓને રસ થયો કારણ કે હવે કરોડોની જમીન થઈ. સાચી વાત? હા પાડો સાચી વાત. 5 ની શાંતિ. હા, એમાં ગોળ ગોળ બોલો માં. રમણીકભાઈ પાસે કોઈ ખોટું બોલી જ ન હોગે. ન બોલે ને. સાંભળો, હાકર પછાડે ને આ ભૂવો હાકર પછાડે, સમજ્યા? એટલે ગમે એવો ભૂત હોય ને સાચું બોલે. તમારા જેવા કેટલાક ભૂતને મેં સાચું બોલતા શીખવાડ્યા. અરે કઈ વાંધો નહીં સાહેબ, ખોટું નહીં બોલવાનું. જે માર્ગદર્શન લ્યો એ સાચું બોલવાનું. અને તમારા વિડીયો છે સાહેબ, મેં લેન્ડ ગ્રેબિંગ શીખ્યું અને એમાં ડાયરેક્ટ મેં કરી લોકો. હવે ડાયરેક્શન આપું તમને. હવે ડીવાયએસપી ને બોલાવે છે તો હાજર નથી થતો ને? હા નથી થતો સાહેબ. ડીવાયએસપી નો હુકમ ને ઘોડીને પી જાય છે ને? હા પી જાય. તો તમે લેખિતમાં આપો કે સાહેબ આના ઉપર પોઝિટિવ રિપોર્ટ આપીને એફઆઈઆર કરો. એમ શું કામ નથી કહેતા તમે? તો સાહેબ એટલું જ્ઞાન નતું એટલે તમને મેં મેસેજ કર્યો હમણાં. હા તો હવે છે ને એક શીખવાડું તમને. ડીવાયએસપી સાહેબ ને કયો તમે લેખિતમાં આપો કે સાહેબ આટલી વખત સામેવાળાને બોલાવા છતાં એ સાતીર દિમાગનો છે, ગુનાહિત માનસ ધરાવે છે. લેન્ડ ગ્રેબિંગમાં આની પહેલા પણ અનેક વ્યક્તિને ધાક ધમકી દબાણ આપી અને જમીનમાં ઘૂસી ગયેલાના અમારી પાસે અનેક સાબિતીઓ છે તથા સમાચાર છે. તથા આપ સાહેબ જેવા ડીવાયએસપી ક્લાસ 1 ઓફિસરના હુકમને પણ જો ઘોડીને પી જતો હોય તો આ કેવો ગુંડો હોય આપ નક્કી કરી શકો. તો આ બાબતે આપનો પોઝિટિવ રિપોર્ટ આપો એવી અરજ કરીએ છીએ. એમ લખો એટલે પોઝિટિવ રિપોર્ટ આપશે. હા સાહેબ, એટલું તો મૂકી જ દઉં છું. અને તમે મને પૂરું કહો ને તો હું એને છાડા કેમ કરાવવા, ડબલે જાતો કેમ કરી દઉં, એની દવા આપું. પણ પેલા કેસ મારે આખો સમજવો પડે. ના સાહેબ બરાબર. હું તમને સાહેબ નોંધની નકલો મોકલું છું એવું હોય તો. ના એવું કઈ હું વાંચીશ નહીં. તમારે જરૂરિયાત હોય તો તાલીમ કેમ્પમાં આવો શીખવા.
એક એક વ્યક્તિ મને સાહેબ, પીડીએફ આપણે- એટલી બધી નાખી દે છે, કાંઈ વાંચીશ નહીં હું. હા. 500 ના, મેસેજ તમે હોય છે મને- મારે, એમાં તમારા જેવા તમે ભાઈઓને મને- બબે રિંગ પૂરી થાય ત્યાં સુધી ફોન કરું ત્યાંથી ઉપાડે નહીં, તો હું જવાબ ના, કેમ ના, આખા સાહેબ, ગામના તમે આપી ફોન શકું? કર્યો તમારે તો- એકની કાંઈ મેં ફી તો નથી લીધી. ના સાહેબ, મારે બરાબર બધાને છે. જવાબ આપવો પડશે ને, કે તમારે એકના જવાબ આપો. બરાબર સાહેબ, બરાબર સાહેબ. આટલો જવાબ તમને આપી દીધો. તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. આટલો હા, જવાબ આપી દીધો. આગળ માર્ગદર્શનની જરૂર હોય તો વિડીયો તાલીમ ગામના સાંભળી લેજો, અનુકૂળતા હોય તો આવજો, બધા ડોક્યુમેન્ટ જોઈ દઈશ. ચોક્કસ. અત્યારે પોઝિટિવ રિપોર્ટ તો કરાવવો જ ખાસ. હા, ચોક્કસ સાહેબ, ચોક્કસ. ભલે ભાઈ. કાગળિયા એટલે નથી વાંચતો પહેલા કે માણસો પીડીએફ ને કંઈક મોકલી દે છે. આ મહિનામાં 2 વાર મારો મોબાઈલ હેંગ થયો, ના સાહેબ. એટલે પીડીએફ કોઈની વાંચતો જ નથી હું. DYSP ને ખાલી અરજી આપવાની કે સામેવાળો આપતો નથી જાય. મેં ઘણું બધું બોલી ગયો. આ ઓડિયો પણ યુટ્યુબ માં ના, મૂકીશ, ત્યારે સાંભળી લેજો. બીજી વાત તો કેવી રીતે બોલું આખી વસ્તુ. ના સાહેબ, કોઈ વાંધો નહીં સાહેબ. ભલે ભાઈ.